નમસ્તે મિત્રો, તમે કેમ છો? હું રાજકોટનો બાળ વક્તા શૌર્ય કાકરેચા સમસ્ત મહાજન કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનિમલ હેલ્પલાઇન રાજકોટ તથા સાહિત્ય ગઝલ કવિતા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે ઓનલાઈન વિચાર પ્રસ્તુતિ સ્પર્ધામાં એક અનોખો વિચાર કે હું જીવ માત્ર પ્રત્યે કરુણા રાખું છું, જે વિષય પર મારા વિચારો રજૂ કરીશ. લાખો પૂજા કરો કે હજારો તીર્થયાત્રા કરો, લાખો પૂજા કરો કે હજારો તીર્થયાત્રા કરો, પણ જીવો પર દયા નહીં તો બધું જ છે વ્યર્થ. આનો અર્થ એ થાય કે આપણે ગમે તેટલા પૂજા પાઠ કરીએ, તીર્થ સ્થળોએ જઈએ, યાત્રા કરીએ, પણ આ સૃષ્ટિમાં રહેલા જીવો જેમ કે મનુષ્ય, પશુ પક્ષી, પ્રાણીઓ, જીવજંતુ, વૃક્ષો વગેરે પર દયા ભાવના ન રાખે તો બધું છે વ્યર્થ. આ સૃષ્ટિના બધા જ સજીવોમાં એક સરખો જ જીવ હોય છે, એટલે આપણે ક્યારેક પણ કોઈ અબોલ પશુ પક્ષી, પ્રાણીઓ, જીવજંતુ કે વૃક્ષોને ક્યારેય પણ નુકસાન ન પહોંચાડવું જોઈએ. જે રીતે આપણને કંઈક વાગવાથી પીડા થાય છે, તે જ રીતે સૃષ્ટિના તમામ અબોલ જીવોનું દુઃખ અને દર્દ આપણે સમજવું જોઈએ અને વૃક્ષોને પણ કાપવા ન જોઈએ. કોઈના પ્રતિ દયા તેમજ સહાનુભૂતિ વ્યક્ત કરવી એ જ સાચી માનવતા છે. તેથી જ બધા જીવો પર દયા ભાવના રાખીને સૌ કોઈ આગળ વધનારા ભગવાનને ખૂબ જ ગમે છે, કારણ કે ભગવાને પોતાના બધા જન્મમાં આપણને શીખવ્યું છે કે પ્રાણી માત્ર દયાને પાત્ર. દયા એ ધર્મનું મૂળ છે અને દયાવાન માણસ એક દાતા બરાબર હોય છે. એટલે હરેક માણસે પોતાના મન, વાણી અને કર્મથી સૃષ્ટિના દરેક જીવો માટે દયાભાવ રાખવો જોઈએ, જે આપણી પવિત્ર ફરજ છે. આપણી આ સજીવ સૃષ્ટિમાં ભગવાને માત્ર મનુષ્યને જ વિચારવાની શક્તિ આપી છે, જેનો ઉપયોગ આબોલ પશુ પક્ષીને નુકસાન ન પહોંચાડતા તેમને મદદરૂપ થવામાં કરવો જોઈએ. આપણે આ ઉનાળાના ભર તાપમાં આ અબોલ પશુ પક્ષી માટે પાણીના ક્યારા અને કુંડીઓ મૂકવી જોઈએ, તેમજ પક્ષીઓ માટે ચણ નાખવું જોઈએ, તેમજ તેને છાંયડો મળી રહે એ માટે વૃક્ષોને પણ કાપવા ન જોઈએ, કેમ કે આ અબોલ પશુ પક્ષીની સુરક્ષા માટેનું જો કોઈ ઘર હોય તો એ આ વૃક્ષો જ છે. ઘણીવાર તમે સોશિયલ મીડિયાના માધ્યમથી જોયું હશે કે વૃક્ષોને કાપવાથી તે નીચે પટકાતા કેટલાય પક્ષીઓ જીવ ગુમાવે છે, જેમાં કેટલાય બચ્ચાઓથી તેની મા દૂર થઈ જાય છે તો કેટલી માથી તેના બચ્ચા દૂર થઈ જાય છે. વિચારો, આ જ ઘટના આપણી સાથે થાય તો આપણે કેટલું દુઃખ થાય. એટલે જ્યારે પણ કોઈ રસ્તા પર કે અન્ય જગ્યાએ કોઈ ઘાયલ કે પીડાતા પશુ પક્ષી કે માણસને જોવો તો તરત જ તેને સારવાર માટે લઈ જવા જોઈએ. તો ચાલો આજથી આપણે બધા સંકલ્પ લઈએ કે બધા જીવો માટે કરુણા અને દયાભાવ રાખીશું.